વિવિધ પ્રકારના રંગબેરંગી ફૂલો જોઈને દરેક વ્યક્તિનું મન પ્રફુલ્લિત થઈ જાય. લોકો ઘર આંગણે નવા નવા ફૂલ છોડ ઉછેરતા હોય છે. લોકોને વિવિધ પ્રકારના ફૂલો મળી રહે તે માટે અમદાવાદ કોર્પોરેશન દ્વારા ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શહેરના નર્સરી સાથે સંકળાયેલા લોકોએ ભાગ લીધો હતો. રિવરફ્રન્ટ ખાતે વહેલી સવારથી જ લોકો પોતાને મનગમતા ફૂલો ખરીદવા અને નિહાળવા પહોંચ્યા હતા. છેલ્લા 35 વર્ષથી મુકેશભાઈ આ વ્યવસાય સાથે સંકળાયેલા છે. આવો જાણીએ શું કહે છે તેઓ ફૂલો અને તેની મહત્તા વિશે. અત્યારના સમય પ્રમાણે કાર્બન ક્રેડિટ એટલે કે ખૂબ પોલ્યુશન અને એના હિસાબે ડસ્ટ, લોકોને થતી બીમારીઓ ને નષ્ટ કરવા આજે આયુર્વેદિક અને મનુષ્ય જીવન સાથેનું અમે આ એક અભિયાન ચાલુ કર્યું છે. અને નર્સરી લાઈન અને ગ્રીનરીનો શોખ અમે લગભગ છેલ્લા 35 વર્ષથી મારી લાઈફની અંદર કંડરાયેલો છે. આ ફ્લાવર શોમાં નાનાથી મોટા મનમોહક ફૂલ છોડ જોવા મળ્યા હતા. પ્રવીણભાઈ પોતાની નર્સરીમાં ₹10 થી માંડીને 12,000 સુધીના ફૂલ છોડ વેચે છે. અહીંયા જે ફ્લાવર શોમાં છે બધી વેરાયટી નવી આઈટમ માટે બધું શોખ રાખે છે. બોન્સાઈ વેરાયટી હોય કે એડેનિયમ ગ્રાફ્ટેડ કે બોન્સાઈ બધું બનાવેલું હોય એ વેરાયટીની બધી વધારે પડતો શોખ. નવી વેરાયટીઓ, કારણ કે ગુજરાતમાં ઘણી બધી વેરાયટીઓ નર્સરીઓ બહુ ઓછી લાવે છે, જ્યારે અમારું કલેક્શન નવી વેરાયટીઓમાં સારામાં સારું રહેશે અને લોકો માટે આકર્ષે છે. એના કારણે કે બધી વેરાયટીઓના કારણે ખાસ આકર્ષે છે. અમારા નાના પ્લાન્ટથી ₹10થી માંડી અને છેક 15,000 સુધીના પ્લાન્ટ પણ છે. અમે ખજૂરીના મોટા પ્લાન્ટ તમે અહીંયા જોઈ શકો છો કે 15 થી 20 ફૂટનો મોટો ખજૂરીનો પ્લાન્ટ પણ લાવેલા છે, જે લોકોએ 40,000ની કોસ્ટ મૂકેલી ફક્ત અમે 12,500માં સેલ કરીએ છીએ. અને મોટી ક્વોન્ટિટી પણ પૂરી કરી, 50 લે 100 લે કોઈ પણ ક્વોન્ટિટી, અને અમારા ત્યાં અવેલેબલ પણ સ્ટોક પણ છે. આ ફ્લાવર શોમાં બગીચાની સાર સંભાળ માટેના ઓજારો પણ વેચાણમાં મૂકવામાં આવ્યા હતા, જેમાં કટ્ટર, પાણીના સ્પ્રે, દાંતરડા વગેરે વસ્તુઓ જોવા મળી હતી. નદી કિનારે યોજવામાં આવેલા આ ફ્લાવર શોના લીધે મુલાકાતીઓ પણ ખૂબ ખુશ હતા. આવો જાણીએ તેમના ફૂલોના શોખ વિશે. રોઝ જોયા અને ડાલિયા જોયા અને 2 મારા ફેવરેટ છે. અને હું લાસ્ટ યર પણ એકચ્યુઅલી અહીંયા આવી હતી અને મને ફ્લાવર્સ જોવા ગમે છે. મમ્મી જલ્દી બોલ ને. આ ફ્લાવર્સ તમે ઘરે લઈ જવાનું પસંદ કરશો ને ઘણી વખત કરતા આ વખતે કેવો ફરક છે કે શું છે? મમ્મી બોલ. ફ્લાવર્સ તો આ વખતે થોડા વધારે પણ જોવા મળ્યા છે ઓફકોર્સ. અને મને તો ઘરે ગ્રીન લઈ જવા ગમે છે, ઓફકોર્સ તુલસી લઈ જવી ગમે છે. દેટ ઇઝ વાય આઈ એમ એટલે હું અહીંયા આવી છું. ને થોડા આખું વર્ષ મારે ચાલે હાર્ડી પ્લાન્ટ્સ ને એવી ટાઈપના પણ જોઈએ છે, એટલે બધું મિક્સ રાખું છું. ઝાડ પણ છે, વૃક્ષો મોટા પણ છે, બુશીસ પણ છે, થોડા ઘણા ફ્રૂટ્સ ટ્રીઝ છે, ફ્લાવરિંગ ટ્રીઝ છે, સિઝનલ્સ હોય, બધું મિક્સ હોય છે. બહુ જ રોચક લાગે છે. એક સાથે એટલા બધા પ્લાન્ટ્સને બધા ઘરે લઈ જવાનું મન થાય છે. આપે ઘરે લઈ જવા માટે કયા વિચાર રહ્યા છે? મતલબ મને કંઈ બોન્સાઈ જોઈએ છે અને બ્યુટીફુલ ફ્લાવર્સ જોઈએ છે. આ વર્ષ આ ફૂલોમાં નવી, દેશી તેમજ આયુર્વેદિક અનુરૂપ હોવાથી વધુ મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી. આ ફ્લાવર શોમાં લોકોએ ફૂડ કોર્ટનો પણ લાભ લીધો હતો. ગુરુબક્ષ સંધુ સાથે મિહિર દુધરેજિયા, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.